સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના। ઘર કંકાસના ઝઘડામાં પુત્ર દ્વારા માતાની હત્યા કર્યા બાદ ફરાર થવાનો પ્રયાસ, પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કામગીરી। તારીખ 13 જાન્યુઆરી 2026ના રોજ વેડ રોડ વિસ્તારમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી ચંદ્રકલાબેન સાલીની ચપ્પુ વડે હત્યા થયાની જાણ થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો। આ મામલે મુખ્ય આરોપી અને પુત્ર અવિનાશ સાલીને ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2ની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં વેડ રોડ વિસ્તારમાંથી જ ઝડપી પાડી લીધો છે। પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે કામધંધા અંગે થતા વારંવારના ઝઘડામાં આવેશમાં આવી માતાની હત્યા કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની તાત્કાલિક કામગીરીથી એક ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ થઈ છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।